આગળ વાત કરીએ ગુજરાત એટીએસે પકડેલા આતંકીઓના સીસીટીવી લાલ દરવાજાની હોટલ બહારના સીસીટીવી સામે આવ્યા છે। આતંકી ગાડીમાં હથિયારો મૂકતો નજરે પડ્યો છે તો હથિયારો સાથે જોવા મળ્યો આતંકી અહેમદ સૈયદ। આતંકી અહેમદ સૈયદ ગ્રાન્ડ એમ્બિયન્સ હોટલમાં રોકાયો હતો। 7 નવેમ્બરની સાંજના હોટલ બહાર સીસીટીવી આતંકી સોહેલના ઘરેથી કાળા રંગનો ઝંડો પણ મળી આવ્યો છે તો આતંકી અહેમદ સૈયદ હેન્ડલરો સાથે કોડવર્ડમાં વાત કરતો હોવાનો પણ ખુલાસો થયો છે। તો આતંકીઓના વધુ એક સીસીટીવી સામે આવ્યા છે। હથિયારો ગાડીમાં મૂકતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના લાલ દરવાજા વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં આતંકી અહેમદ સૈયદનો આ વિડીયો સામે આવ્યો છે। તો અમદાવાદના લાલ દરવાજાના આ દ્રશ્યો છે જ્યાં આતંકી સૈયદનો વિડીયો સામે આવ્યો છે। ગાડીમાં તે જે હથિયારો ભરેલી બેગ હોય તે મૂકી રહ્યો હોય તેવા આ સીસીટીવી સામે આવ્યા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આતંકીના સમગ્ર જે હિલચાલ હતી તે આ સીસીટીવીમાં કેદ થઈ છે। લાલ દરવાજાના આ દ્રશ્યો તો આતંકી અહેમદ સૈયદ હેન્ડલરો સાથે કોડવર્ડમાં વાત કરતો હોવાનો પણ ખુલાસો થયો છે। 7 નવેમ્બરની સાંજના હોટલ બહારના આ સીસીટીવી સામે આવ્યા છે।